બહારથી બધા ભક્તોનો મહિમા જાણી, સંતોનો મહિમા જાણી બહુ દિન આધીનપણે રહેતો હોય એટલે આપણને હાવ ઢીલો ને એવો લાગે, લબાડ જેવો. પણ અંદરથી કેસરી સિંહ હોય એ બહારથી આપણા બધા આગળ હાથ જોડે છે, નમીન રહે છે, હાજી હાજી કરે છે. એ તો ભગવાનના મહિમાને લઈને આપણને બધાને છે ને બહુ રિસ્પેક્ટ કરે છે કે ઓહો તમે બધાએ. એનો અર્થ એ ન સમજો કે આ ઢીલો માણસ છે, લબાડ છે. માલકરથી એ સિંહ હોય, ગણે જ નહીં, દેહને જ ન ગણે. બોલો, એને એટલું બધું બળ હોય એનો આખો દેહ જ ન ગણે. હા, દેહ બેની એસી તેસી. હું તો આત્મા છું ને, સ્વામિનારાયણનો દાસ છું. મારામાં ભગવાન રહ્યા છે, ભગવાન. અને મારે એનું જ કામ છે, આ દેહનું નહીં, ઇન્દ્રિયો અંતકરણનું હું કોઈનું નહીં. મારો ભગવાન કહે છે એમ કરીશ. હું તો એને વર્યો છું, જીવ છું, જગદીશનો છું. આ શરીર તો માતા પિતાના વિકારમાં જ થયું છે ને, સંસારમાં રાખ થવાનું છે. હું તો એનાથી જુદો છું, ભગવાનથી ભેળો છું, દેહથી જુદો છું. હું તો ભગવાન ભેળો છું, દેહ ભેળો નહીં. હું તો ભગવાનને, ભગવાનના દાસનો દાસ છું, દેહનો નહીં, ઇન્દ્રિયોનો નહીં, મનનો નહીં, કોઈ કાળે નહીં. હવે મને સમજાઈ ગયું છે કે હું ભગવાનનો દાસ છું. આવો આશ્રિતનો અંદરથી જબરો ઉત્સાહ અને ઉમળકો હોય એને કહેવાય ભગવાનનો આશ્રિત.